આ ભરવાડ સમાજના કાકા કોંગ્રેસનો ખેસ પહેરીને ડીજે ઉપર જોરદાર નાચ્યા અને એવું કહ્યું કે આપણે તો ભાઈ કોંગ્રેસમાં જ વોટ આપવાના છીએ, ભલે બધા લોકો ભાજપ અને આમ આદમી પાર્ટીમાં વોટ આપતા, આપણે તો ભાઈ કોંગ્રેસ જ લાવવાની છે। તો શું ખરેખર તમે એક ભરવાડ સમાજમાંથી આવતા હોય તો ભાઈ તમારા વિચારો પણ કોમેન્ટમાં આપતા જજો, કારણ કે આ કાકા ભરવાડ સમાજમાંથી આવે છે। ભરવાડ સમાજમાંથી આવતા આ કાકા અત્યારે હાલ કોંગ્રેસની ટોપી અને કોંગ્રેસનો ખેસ પહેરીને ભાઈ ડીજે ઉપર જોરદાર નાચ્યા અને વિડીયો ખૂબ જ વાયરલ થયો। એના બાદ ઘણા બધા લોકોએ કહ્યું કે કાકા તમે કેમ આટલા બધા આનંદમાં આવીને નાચી રહ્યા છો? તો કાકા એવું કહે છે કે આપણે તો ભાઈ કોંગ્રેસની અંદર જ વોટ આપવાનો છે, ભલે કોઈ પણ જિલ્લા કે તાલુકાઓની અંદર કે ભલે કોઈ પણ ગામડાઓની અંદર। અત્યારે હાલ આપણા ગુજરાતમાં 3 પાર્ટીને લઈને જે ચર્ચા ચાલી રહી છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, પણ કાકાના તો એક જ વિચાર છે કે કોંગ્રેસના કોંગ્રેસ। તો શું દર્શક મિત્રો તમે આ વિડીયો જુઓ છો તો તમે શું કહેવા માંગો છો? કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી? આ ભરવાડ સમાજના કાકા છે, જો તમે ભરવાડ સમાજમાંથી આવતા હોય તો તમે આ કાકાને સપોર્ટ કરી શકો છો, કારણ કે અત્યારે હાલ આમનું કહેવું તો એવું જ છે કે આપણે તો ભાઈ કોંગ્રેસ જ જોવે છે, આપણે તો કોંગ્રેસમાં જ વોટ આપવાના છીએ। અને મિત્રો અત્યારે હાલ જે ચૂંટણી નજીક આવી રહી છે એમાંથી અનેક નાના મોટા ગામડાઓની અંદર ચર્ચાઓ ચાલતી હોય છે, ઘણા બધા લોકો અનેકો સવાલ કરતા હોય છે, ઘણી બધી પાર્ટીને લઈને અનેક નાના મોટા વિડીયો પણ વાયરલ થતા હોય છે। એમાંથી આ કાકાનો વિડીયો વાયરલ થયો, તો આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો। હવે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર કાકા જે ભરવાડ સમાજમાંથી છે એ હવે કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસ પાર્ટીમાં જ વોટ આપવાના છે આવનારા સમયની અંદર, કે કોઈ પણ રીતે તે કોંગ્રેસના સરકાર બનાવવા માંગે છે? તો શું ખરેખર તમે કોંગ્રેસના સરકાર બનાવવા માંગો છો કે નહીં? અને આવનારા સમયની અંદર અત્યારે હાલ તો ભાજપની સરકાર છે જ, પણ કોંગ્રેસની સરકાર બનશે કે કેમ? તમે તમારા બે વિચારો કોમેન્ટની અંદર આપતા જજો। અને ઘણા બધા લોકો અત્યારે હાલ ઓનલાઈન ચૂંટણી કરતા જ હોય છે, એમાંથી ઘણા બધા વિડીયો અને રીલ્સ વાયરલ થતી હોય છે કે તમે ભાજપમાં વોટ આપશો, કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં? તો તમે પણ આ વિડીયો નીચે કોમેન્ટ કરીને જણાવતા જજો કે તમે કઈ પાર્ટીમાં વોટ આપવાના છો।